સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર, મહાઆશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું. સર્વે દર્શક મિત્રોને ચેટીચાંદ નિમિત્તે મહાઆશાપુરા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા. જોઈએ આજના સમાચારો. કચ્છ લોહાણા સમાજ દ્વારા સમાજ અને અન્યોના વ્યક્તિ વિશેષ સન્માન કર્યા તેમજ દરિયાલાલ જયંતિ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી. લોહાણા સમાજના ઇષ્ટ સ્વરૂપ પૂજ્ય દરિયાલાલ જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં લોહાણા સમાજ તથા દરેક સમાજના વિશિષ્ટ પ્રદાન માટે સન્માનવામાં આવ્યા હતા. જોઈએ ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સાથે વાતચીત. લોહાણા સમાજ દ્વારા ચેટીચંદના પૂર્વ સંધ્યાએ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ રાજકીય આગેવાનો સમાજના વિશિષ્ટ અને એમાં આજે ધારાસભ્ય તરીકે જ્યારે મારું સન્માન કરવામાં આવ્યું ત્યારે મારા માટે ગૌરવની વાત એટલા માટે છે કે બધા જ સન્માન કરે ખૂબ ખુશીની વાત હોય, પણ જ્યારે સમાજ સન્માન કરે એ સૌથી મોટા ગૌરવની વાત હોય છે. અને સમાજે કરેલું સન્માન હંમેશા એક યાદગાર પ્રસંગ હોય છે. લોકોને તમામ જ્ઞાતિના લોકોનું પણ આજે વિશિષ્ટ પ્રદાનવાળા સૌનું આજે સન્માન કરવામાં આવ્યું છે. એટલે ભુજ લોહાણા મહાજનને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે સવારે ધામધૂમપૂર્વક ભુજ શહેરના લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ કાર્યકરો અને શહેરીજનોની વિશાળ હાજરીમાં ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને જય ઝૂલેલાલના નાદ વચ્ચે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે જોઈએ ભુજ લોહાણા મહાજન સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ ઠક્કર સાથે એક વાતચીત. આજે દરિયાલાલ જયંતિ છે, પૂજ્ય દરિયાલાલ દેવની. તે નિમિત્તે ભુજ લોહાણા મહાજન દ્વારા સવારના પહેલા તન્નાના પરિવારજનોએ ભાગ લીધું. ત્યારબાદ શોભાયાત્રા થઈ. હમીસર તળાવની અંદર વરુણદેવનું પૂજન થયું. આજે સાંજે 7 વાગે પંચકોશીના ભાઈઓનો સમૂહ પ્રસાદનું આયોજન ભુજ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર ભુજ, માધાપર, સુખપર, મિર્ઝાપર, રાયધણપર અને શાશ્વત માસ્તારના લોકો પ્રસાદમાં ભાગ લેશે. આ સમગ્ર આયોજન સંપૂર્ણ નિર્વિઘ્ન સંપન્ન થાય અને સારું થાય એના માટે ભુજ લોહાણા મહાજનની કારોબારી મહિલા મંડળ, યુવક મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, રઘુવંશી સેના, પછી આ કાર્યક્રમની અંદર વધારેમાં વધારે લોકો જોડાય અને ધંધો રોજગાર પોતાનો બંધ રાખે તેના માટે નરોત્તમ હકી, હર્ષદ ઠક્કર, સંજય ઠક્કર, કંબલ કારિયા, યુવક મંડળની ટીમ, મહાજનના લોકો સર્વે સાથે મળી અને ખૂબ જહેમત ઉઠાવી છે અને સરસમાં સરસ કાર્યક્રમ થાય એના માટેના પ્રયત્નો કર્યા છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્ઝાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દિવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શુ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્ઝાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. પૂજ્ય શ્રી પિથોરા પીર દાદાનો તારીખ 12/4 ના રોજ ભવ્ય વાર્ષિક મહોત્સવ ઉજવાશે.
આ પ્રસંગને લઈને ચાલી રહેલી તડામાર તૈયારીઓ વિશે જાણકારી મેળવીએ. જાપર હાઈવે પર આવેલ પીર પિથોરાજીના ઐતિહાસિક સ્થળે આવતીકાલે વાર્ષિક ઉત્સવ પ્રસંગે ભવ્ય મેળાનું પણ આયોજન કરેલ છે. પિથોરા પીરજીના સ્થાનકે સવારે 6 કલાકેથી વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવશે. સવારની આરતી, હોમ હવન, ધ્વજ આરોહણ અને સમગ્ર કચ્છ તેમજ અન્ય રાજ્યોમાંથી પધારેલા સંતોના સામૈયા થશે. સંધ્યા આરતી, મહાપ્રસાદ અને રાત્રે તલવાર રાસનું આયોજન થયેલું છે. રાત્રે અલખના આરાધકો સમરથસિંહ સોઢા, લક્ષ્મણભાઈ બારોટ, મોરારદાન ગઢવી તથા સહ કલાકારો ઈશ્વર ભજનથી ભક્તોને તરબોળ કરશે. આ શુભ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે સામાજિક રાજકીય અગ્રણીઓ કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ તેમજ દેશ વિદેશમાંથી પધારશે. આપણે અત્યારે ઉભા છીએ ભુજ મિર્જાપર હાઈવે ઉપર આવેલ ઐતિહાસિક સ્થળ જે પિથોરા પીર તરીકે ઓળખાય છે, જે 1480માં થઈ ગયા. ખાસ સોઢા દરબારોનું આસ્થાનું સ્થાન છે. દર વર્ષે અહીંયા ચૈત્ર સુદ બીજના દિવસે મેળાનું આયોજન થાય છે. આ વખતે પણ ચૈત્ર સુદ બીજ 12/4/2013ના રોજ મેળાનું આયોજન કરેલ છે. અને આ મેળામાં કેવી રીતના મેળો ઉજવાય છે, પિથોરા પીરને શા માટે આ લોકો પૂજે છે, તો આપણે ખાસ મળીએ આ આયોજન સમિતિના આયોજકો અને પિથોરા પીર જગ્યાના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પીરદાનભાઈ સોઢાને. અમારા કુલદેવ છે અને અમે એને પીર તરીકે પૂજીએ છીએ, જે ઈસવીસન 1480માં થઈ ગયા છે. અગાઉ એનું મૂળ સ્થાનક પાકિસ્તાનમાં સિંધમાં અકરીમાં આવેલ છે અને એને અમે માળી તરીકે ઉજવીએ છીએ. અને એ માળી ઉપર વર્ષમાં 2 વાર ભાદરવા સુદ બીજ અને ચૈત્ર સુદ બીજના મેળો ભરાય છે. આ જગ્યા જે જગ્યાએ આપણે ઉભા છીએ એ પીરશ્રીના વસંજો મહેશજી, પીરશ્રી મહેશજી અને ખેંગારજી આવેલા હતા. વિક્રમ સંવત 1780 થી રાવશ્રી દેસોજીના વખતથી જગ્યા ઉપર ધૂણી દખાવી હતી. ત્યારથી અમે દર બીજના દિવસે અહીંયા એનું સેવા પૂજન અર્ચન કરીએ છીએ અને દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે અહીંયા અમે ભવ્ય મેળો અમારા પીરની એક વાર્ષિક તિથિ ઉજવીએ છીએ. સોઢા રાણાજી નાનસિંહ ગામ આશાપુર તાલુકા લખપતનો હાલ પિથોરા મંદિરમાં છું. 40 વર્ષથી હું અહીંયા રસોડાનું કામ 10,000 માણસોને જમાડવાની દેખરેખ કરું છું. અને બીજો અમારો હેતુ એ જ છે કે અમારો આ મંદિરનો એક 12 મહિનામાં 2 વાર મેળાવડો થાય. એમાં અમારો બુઝુર્ગ તરીકે એ સૂચન છે કે અમારા છોકરાઓ અથવા છોકરીઓને ભણાવો અને એ આગળ આવે કઈ રીતે એ બધા ભેગા થઈ ધાર્મિક સ્થળને કઈ રીતે સંભાળવો એ હું સલાહ સૂચન આપું છું બધા. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના આ દોરમાં યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. આપની હૂંફ, આપનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને મળતો રહેશે. અને એટલે જ અમોને જણાવતા આનંદ થાય છે કે લેડીકેર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. માટે લેડીકેર આપના માટે લાવ્યું છે ઓફર ઓફ ધ યર. હવે લેડીકેરના તમામ વસ્ત્રો પર મેળવો 20% સુધીની છૂટ. અમો આપની અપેક્ષાને પૂર્ણ કરવા તેમજ આપના પ્રતિભાવોને સદાય ગ્રાહ્ય રાખીને અમારા શોરૂમ લેડીકેરમાં સદાય પરિવર્તન કરતા રહીએ છીએ. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. રીતેશ ત્રિવેદી 9638817717. લેન્ડલાઇન નંબર 02832253777. ભુજ મારાવ પ્રાગમલજી શ્રીએ મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતના જોઈએ કેટલાક અંશો. આપણે બેઠા છીએ ભુજના રણજીત વિલામાં, જે કચ્છ, સમગ્ર કચ્છની જ્યાંથી શરૂઆત થઈ છે. કચ્છને જ્યારથી રાજપૂતો વંશોનું શાસન આવ્યું એ સમયથી કચ્છ માટે, કચ્છને જે પેઢીઓએ આપ્યું છે તો એ જ પેઢીના વંશજ શ્રી મહારાવ પ્રાગમલજી ત્રીજા આપણી સાથે બેઠા છે. તો અત્યારે આપણને એમને પૂછવાનું ચોક્કસ મન થાય કે આ અત્યારની પરિસ્થિતિમાં જે હમણાં તાજેતરમાં આપણી સાથે જે એક દાખલો બન્યો, તો એ બાબતે આપ શું અનુભવો છો અથવા આપ શું કહેવા માંગો છો? कच्छ जी जेको परिस्थिति आहे, दुकाल जी परिस्थिति हुई कि ॿई परिस्थितियूं जेको हुए से ए बारे में आई मिड़े ने कच्छी प्रजा
जागृत थयो एतिरे मूंखे वधारे आंखे की चेताए जो ज़रूर न आहे। मूंखे ही प्रसंग जेको अॼुकल्ह ऐं छापे में खुलासो ॾिठो मुंहिंजा मित्र जेको उन कयो इन बारे में मूंखे ॾुखी आहे कि पंहिंजा मुंहिंजा छोकिरा उमिड़े कॉलेज जा निसाड़िया कोई फंक्शन कंदा हुए हिते अने आऊं इन खे मंजूरी ॾिनी हुई अने तंहिं छतां कोठी दख़ल करे में अचे इन खे खरेल करे में अचे इन जो मूंखे बड़ो दुख थियो कि मूंखे ई थियो कि ई मुंहिंजा छोकिरा मुंहिंजा भाउ मुंहिंजे घर जो सेफ न हुए त ॿिए किथे सेफ हुई त इन जी मूंखे चिंता आहे। जेको चिंता ऐं पत्र व्यवहार कयो आहे सरकार श्री भेरो पाण इन जो आगे उल्लेख करां थो कि ही प्रश्न मुंहिंजे घरे कोई अची वञे कि मूंखे धमकाए उनजी न आहे। ही तो गैर कायदेसर रीते जेको स्टूडेंट्स मथे प्रहार कयो में आयो इन जो पाण ऑब्जेक्शन गिनो था। मारी सलाह तो नहीं पर हूँ ઈચ્છું कि कच्छना नागरिकों जेम बने तेम जल्दी जागृत थाय थोड़ोक विचार करवा मंडे भोग आपवा तैयार थाय कि आपणे ए रीते अपनी अस्मिता हती ते आपणे गुमावीए नहीं एनु आपणे रक्षण करी अने हूँ ઈચ્છું कि कच्छनी प्रजा सुखी थाय। तो हूँ समग्र कच्छी प्रजा तरफ थी आशापुरा न्यूज ने अभिनंदन पाठવું છું। આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી। યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ। આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો। યાસ્મીન ફ્લાવર્સનો ગજરા, કલગી, સેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું। દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ। સંપર્ક રિઝવાન ભટ્ટી, મોબાઈલ નંબર 987997861883 8141480763। સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ, રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણ સામે HA સર્વિસ સ્ટેશન ભુજ, કચ્છ। ગરીબે નવાજ ટૂર્સ દ્વારા નવી પેશકશ બમ્પર ધમાકા 2 દર મહિને ફક્ત ₹500 ના 12 હપ્તા ભરી એક મુખ્ય ઇનામ અને 11 આશ્વાસન ઇનામો જીતવાની સુવર્ણ તક સાથે યાત્રાનો અનેરો અવસર તો ખરો જ। તો આજે જ જોડાઓ ગરીબે નવાજ ટૂર્સની બમ્પર ધમાકા 2 યોજનામાં। પ્રથમ ઇનામ ઉમરાહની ટિકિટ અથવા ₹35,000 રોકડા અને 11 આશ્વાસન ઇનામો। એક વ્યક્તિ માટે સફર દિવસ 12 જેમાં દિલ્હી, આગ્રા, બરેલી, ક્લિયર શરીફ, સર હિન્દ શરીફ, પંજાબ, અજમેર શરીફ, નાગોર શરીફ, તાજમહલ તથા જોવાલાયક સ્થળો। બે વ્યક્તિ માટે સફર દિવસ 6 અજમેર શરીફ, નાગોર શરીફ, રોહલ શરીફ, બાસની શરીફ, સરવાર શરીફ, કપાસન, ચિત્તોડગઢ, ઉનાવા, મહાપાલી, મીરાદાતા, ગોતરકા શરીફ વગેરે સ્થળોના સુંદર ટૂર્સ। 3x2 લક્ઝરી બસ દ્વારા આરામદાયક સફર સાથે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ। આ યોજના ફક્ત મિત્ર વર્તુળ અને 1200 સભ્યો પૂરતી મર્યાદિત હોતા વહેલા તે પહેલાના ધોરણે યોજનામાં જોડાઓ। આયોજક મૌલાના નૂર મોહમ્મદ અકબરી। સંપર્ક 987994452226 9879953142। બુકિંગ અને માહિતી માટે ભુજ મૌલાના અબ્દુલ કરીમ કાદરી 9913374126। ગરીબે નવાજ ટૂર્સ બમ્પર ધમાકા 2।
ઉનાળો આવતા જ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ પરેશાન, જોઈએ ખાસ અંશો। ઉનાળો આવતા જ જ્યાં પિયત ખેતી નથી તથા શાકભાજીની ખેતી થતી ન હોય તેવા પ્રદેશોમાં લીલા શાકભાજીના ભાવો આસમાને હોય છે અને ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે। ભુજ મુખ્ય શાક માર્કેટમાં દરેક શાકભાજીના ભાવ કિલોએ 70 થી 80 રૂપિયા જોવા મળે છે। અત્યારે દરેક વસ્તુઓના ભાવ વધતા જ જાય છે, મોંઘવારીએ માજા મૂકી છે। મધ્યમ વર્ગ પીસાતો જાય છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા છૂટકો જ નથી। ત્યારે શાક માર્કેટમાં દરેક શાકની આટલી મોટી કિંમત હોતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે। આમ ગૃહિણીઓ પણ કરકસર કરી ન છૂટકે જરૂરી શાકભાજી ખરીદે છે। હું ભુજ નવી શાક માર્કેટમાં બોલું છું, મારું નામ અમરીશ છે। અત્યારે શાકભાજીનો બહુ ઓછો, આપણે દેશી શાકભાજી બહુ ઓછો આવે છે, વધારે પૂરતું બહારનું આવે છે, એ શાકભાજી વધારે મોંઘું છે। અત્યારે શાકભાજીમાં વધારે પૂરતા આમ ભીંડા છે, ગોળ છે, ચોરા છે, ટીંડોળા છે, તુરિયા છે, એ બધા અત્યારે મોંઘા ચાલે છે। આમ કોબી ને ફુલાવર ને રીંગણા દૂધી ને એ ભાવ એ પણ મોંઘા જ છે, એમ એ લોકો કરતાં સસ્તા, એમ ગોળ ચોરા ભીંડા કરતાં સસ્તા છે। અત્યારે એમ બધું વધારે પૂરતું નવું શાકભાજી બધે નીકળ્યો છે, એ બધે અત્યારે 80 રૂપિયા કિલો છે, એમ ગોળ ચોરા ભીંડા બધે 80 રૂપિયા કિલો હાલે છે। પટેલ યામીન 20% વધારો થઈ ગયો શાકમાં મોંઘવારી પ્રમાણે। તે સામાન્ય લોકો હોય તો શાક ખાઈ જ ના શકે, જેનો પગાર 5000 6000 હોય એમને શાક, જે બટાકા ડુંગળી એવું ખાઈને જે ચલવી લેતા એમને અત્યારે બીજું શાક લેવું હોય તો વિચારવું પડે એમ, કારણ કે 20 ની 250 તો ભીંડા હોય તો 20 ના 250, પહેલા 10 ના 250 મળતા, 5 ના 250 મળતા, અત્યારે 20 ના 250 હોય એટલે એમને 4-5 સભ્યો હોય ઘરમાં, એટલે એમને તો એ પ્રમાણે 500 શાક તો જોઈએ, એટલે તો મળે જ નહીં। હજુ કચ્છી કેરીઓ બજારમાં નથી, બહારથી આવતી કેરી 180 થી 200 રૂપિયા કિલો બજારમાં મળે છે। વેપારીઓના જણાવ્યા મુજબ કચ્છ આંબા બજારમાં આવતા હજુ 10 થી 15 દિવસ જેટલો સમય લાગશે। હજી તો સિઝનને વાર છે, જો કે 15 દિવસની વાર છે, પણ બહાર ના આવ્યા છે એટલે મોંઘા છે થોડા, 250-300 જેવા છે, હાફૂસના 300 ને કેસરના 250। મારું નામ દિનેશભાઈ છે, શિવ ફ્રૂટ વાળા। બજાર તો આમ તો આ ફેરે થોડીક બજાર ટાઈટ જ રહેશે, કારણ કે કચ્છની કેરી હજી ચાલુ નથી થઈ, બહારના રત્નાગીરી હાફૂસ આવે છે અને સુંદરી આવે છે સારામાં। સૌરાષ્ટ્રની કેસર ચાલુ થઈ છે પણ એટલી સરસ નથી આવતી। હજી આ ફેરે કર્ણાટકની કેસર આવે છે, એ આપણી કચ્છથી પણ સરસ કેસર આવે છે। એ કર્ણાટકની કેસર 200-250 રૂપિયા કિલોના હોય છે, અને જે સૌરાષ્ટ્રની છે એ 300 થી 400 રૂપિયા 10 કિલોના છે, પણ ક્વોલિટી બિલકુલ બેકાર। કર્ણાટકની 1 નંબરની આવે છે, સૌરાષ્ટ્રની કેસરને અને કચ્છની કેસરને હજી ઘણી વાર છે। માં ડેવલપર્સ સુથરીવાળા હાઉસ ડેવલપર્સ એન્ડ રિનોવેશન, મકાન, દુકાન, પ્રવેશદ્વાર, મંદિર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ। એન્જિનિયરના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું અને રિનોવેશન કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની મુલાકાત અવશ્ય લો। સ્થળ માં ડેવલપર્સ, જૂના કચ્છ મિત્ર પ્રેસની સામે, કેમ્પેરિયા, ભુજ, કચ્છ। संपर्क जयंतसिंह जेठूबा चावड़ा, मोबाइल नंबर 9825885098। भाग्य का निर्माण। भाग्य का निर्माण। जो मैं हूँ तू भी वही, जो मैं हूँ तू भी वही, तत्व मन। भाग्य का निर्माण। કચ્છ વિકાસ સમિતિ દ્વારા રણકાંધીએ બિરાજમાન હાજીપીર બાબાએ માથું ટેકવવા જતા પદયાત્રીઓ માટે લસ્સી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું। કચ્છની રણની કાંધીએ બિરાજમાન સર્વ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક એવા હાજીપીર બાબાની દરગાહે દર વર્ષે
ઉર્ષ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ માથું ટેકવવા જાય છે. આ પદયાત્રીઓની સેવા કરી અને લોકો પોતાના જીવનને ધન્ય અનુભવે છે. કચ્છ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ પગપાળા જતા યાત્રીઓની સેવા અર્થે છાશ અને લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના પ્રસંગે મામદભાઈ જોણેજા, કિરીટભાઈ સોમપુરા સહિતના સમિતિના સભ્યોએ સેવાનો લાભ લીધો હતો. આપણે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એ પંક્તિને સાર્થક કરતા કચ્છ જિલ્લા મુસ્લિમ વિકાસ સમિતિ દ્વારા હાજીપીરના ઉર્ષ પ્રસંગે પદયાત્રીઓ માટે ફરતા વાહન દ્વારા આ સેવા કેમ્પનું પ્રારંભ આદરણીય કિરીટભાઈ સોમપુરાના હસ્તે કરવામાં આવેલ. આ કચ્છ જિલ્લા મુસ્લિમ વિકાસ સમિતિ છેલ્લા 5 વર્ષથી આ સેવા કરે છે. ખરેખર સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જે પંક્તિને એમણે સાર્થક કર્યું છે, હું એ સમિતિના તમામ હોદ્દેદારોને દિલથી મુબારકબાદ અને અભિનંદન પાઠવું છું. કચ્છ જિલ્લા મુસ્લિમ વિકાસ સમિતિ ના પ્રમુખ માનનીય સત્તારભાઈ માજોઠી, મહામંત્રી શ્રી ચાકીભાઈ, આજ હજી હાજીપીર મેળામાં પદયાત્રીઓ જે શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ એમને સેવા એટલે એમના દ્વારા એક ભગવાનની સેવા કરે છે એવી આ સમિતિના ઉત્સાહી કાર્યકર્તાઓ આજે મેં મારા હસ્તે સ્ટાર્ટ આપ્યો છે. આજે લગભગ છેલ્લા 5 વર્ષથી આ યાત્રા એ લોકો કરાવે છે અને છેલ્લા 2 વર્ષથી તો મને પણ આનો લાભ મળે છે. એવા સરસ મજાની પદયાત્રીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા કચ્છ માટે દુઆઓ માગે એ જ આજના દિવસે શુભેચ્છા. મને બોલાવીને મારું સન્માન કર્યું તે બદલ પણ હું સમિતિનો આભાર માનું છું. રઘુવંશી સમાજ ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સર્વે ભાઈઓને હાર્દિક શુભકામના. શ્રી ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર. રઘુવંશી સમાજ ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સર્વે ભાઈઓને હાર્દિક શુભકામના. શ્રી જયંતિલાલ જે ઠક્કર, ડુમરા, પૂર્વ ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ કચ્છ જિલ્લા પંચાયત. રઘુવંશી સમાજ ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સર્વે ભાઈઓને હાર્દિક શુભકામના. વિનય રેલોન, ઉષા એસ્ટેટ એજન્સી, ભુજ, કચ્છ. રઘુવંશી સમાજ ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સર્વે ભાઈઓને હાર્દિક શુભકામના. આશાપુરા ફ્રેશ ફ્રૂટ્સ, જયંતિભાઈ ઠક્કર. રઘુવંશી સમાજ ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સર્વે ભાઈઓને હાર્દિક શુભકામના. શ્રી નરેશભાઈ સોમૈયા, સાઈ એસ્ટેટ એજન્સી, ભુજ, કચ્છ. નીતિનભાઈ ઠક્કર, ભુજના કૈલાસનગરની અંદર. આજે સવારના અમે મહાપૂજા કરી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મા આરતીનો પૂજા, ત્યારબાદ મહાપ્રસાદનો પ્રોગ્રામ છે અમારો. ને બધે કૈલાસનગરના બ્રાહ્મણ સમાજ, લોહાણા સમાજ મહાપ્રસાદ અહીંયા લેશું. ને બધે ભાઈચારાની જેમ અમે આનંદથી જેને કહે હળીમળીને પ્રસાદ લેશું અત્યારે. ને આજનો જે દિવસ છે, ચૈત્રવી સુદ દિવસ, બહુ અમારા માટે, લોહાણા સમાજ માટે મોટામાં મોટો જેને કહેવાય ને આ દિવસ આજે જે અમરસ છે અત્યારે કૈલાસનગરની અંદર. મારું નામ આનંદ ગોસ્વામી છે. હું અહીંયા કૈલાસનગરમાં આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરનો પૂજારી છું. અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે અહીંયા કૈલાસનગરમાં રહેતા લોહાણા સમાજના, રઘુવંશી સમાજના ભાઈઓ બહેનોને ખૂબ જહેમત ઉઠાવી અને આ જલારામ જયંતિના, ઝૂલેલાલ જયંતિનું અહીંયા ભાવિ પ્રસંગ ઉજવી રહ્યા છીએ, જેમાં અત્યારે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન રાખેલ છે. અત્યારે અમે આ લોકો બીજી વર્ષ આનું આયોજન કરેલું છે. નગર આભા ઇન્ટરનેશનલ સામે નીતાબેન લાખાણી પોતાને મળવા પ્રાપ્ત વારસાઈ મિલકત તેમના ભાઈ નિખિલ તરફથી માંગવા છતાં મળતો નથી અને નીતાબેન કોર્ટમાં કેસ લડી શકે તેવી આર્થિક ક્ષમતા ન હોય તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેઠા છે. વિધવા સ્ત્રી હોય અને જ્યાં સુધી પિતાની સંપત્તિમાં હિસ્સો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ છોડશે નહીં. આવા સંજોગોમાં નીતાબેન અને તેમના 3 પુત્રોને નિખિલ દ્વારા કોઈ રીતે હેરાન કરે એવી શક્યતાઓ છે. દબાણ, ધાકધમકી કે પરેશાની થાય તો પોલીસ પ્રોટેક્શન આપવા પણ તેમને વિનંતી કરેલ છે. આ અંગે ભુજ એસપીને લેખિત જાણ કરવામાં આવી છે. મારી માંગ છે, મારી જે અમારી સંયુક્ત મિલકત છે મારા બાપુજીની, પ્રાણલાલ નાનચંદ શાહ, પણ એ મિલકત બધી મારા મમ્મીના નામની છે અને એમાં મને મારો હક હિસ્સો જોઈએ. અમે 3 ભાઈ અને 2 બેન અને મમ્મી, એમાં અમે 6 જણ, તો 6 ભાગ થાય. એમાં મને મારો ભાગ મળવો જોઈએ. હોટેલ આભા ઇન્ટરનેશનલ, જનતાગર, તારા એમ્પાયર
અને બીજી બધી ઘણી મિલકતો છે પણ મને બહુ ખબર નથી. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. એનડીએમાં મોદીના પીએમ પદ માટે સર્વસંમતિ અઘરી સાબિત થશે. બીજેપીના બટકબોલા સાંસદ અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ પક્ષથી નારાજ હોવાના સંકેત. લ્યો સાંભળો. ભાજપ મહામંત્રી વિજય રૂપાણી કહે છે કે સૌરાષ્ટ્રમાં ક્યાંય પાણીનો પ્રશ્ન જ નથી. અછતની સમીક્ષા અંગે કચ્છ પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલની અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક થશે. ગાંધીધામ રેલવેને વર્ષ 2012-13 વર્ષમાં 226 કરોડની રેવન્યુ આવક થઈ. ભુજમાં એસી વેઇટિંગ રૂમનું કામ ટૂંકમાં શરૂ થશે. પાકિસ્તાનની બહાદુર બાળકી મલાલા પર બોલિવૂડ નિર્દેશક અમજદ ખાન એક ફિલ્મ બનાવશે. એકાંત કરતા પણ વધારે ખતરનાક માણસની નવરાશ અને નિષ્ક્રિયતા છે મનોવૈજ્ઞાનિકોનું તારણ. ભુજના ઇન્દ્રભાઈ પાર્કને બગીચામાં ફેરવો. કોમર્શિયલ ભાડે આપવાનો ઠરાવ રદ કરો, નહીતર આંદોલન પર જઈશ. નગરસેવક મહેન્દ્ર ઠક્કર. કચ્છમાં બંધ મકાનોને નિશાન બનાવતી ચોર ટોળકી સક્રિય બની છે. પોલીસ સત્વરે પગલાં ભરે તેવી લોકોની માંગણી. ભચાઉના સુખપર બળાત્કાર પ્રકરણમાં ગુનેગારને પોલીસ છાવરતી હોવાનો પીડિતા પરિવારનો આક્ષેપ. નિરોણા ગામે નવજાત શિશુનો મૃતદેહ કૂતરા સહિતના પશુએ આખી રાત ચૂથ્યો. શિશુને ફેંકી દેનાર સામે આક્રોશ અને ફિટકારની લાગણી. ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય ગુજરાત સરકારની અંદાજ સમિતિમાં અધ્યક્ષ પદે નિયુક્ત થયા. સાધ્વી પ્રજ્ઞા ઠાકોરને પક્ષઘાતનો હુમલો આવતા ગંભીર હાલતમાં દવાખાને ખસેડાયા. આરએસએસ નેતાની હત્યા મામલે જેલમાં છે. કચ્છમાં સીએમ સેતુ યોજનામાં હજુ પરિપત્ર ન મળ્યો હોવાથી અમલ થઈ શકતો નથી. કુકમામાં દાઝેલી મહિલા મંગળાબેન ગોસાઈ ઉંમર વર્ષ 49નું મૃત્યુ થયું. પોલીસે અકસ્માત મોત તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આદિપુરની પરિણીતા વંદનાબેન પરમારને દહેજ બાબતે ત્રાસ આપી સાસરિયાઓએ કાઢી મૂકી. પોલીસ તપાસ શરૂ. અમદાવાદમાં 14 લાખની ખંડણી કરનાર પ્રકરણના પીએસઆઈ ગોસ્વામીની ભુજ ખાતે બદલી કરવામાં આવી. કચ્છની પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન. સમગ્ર કચ્છ આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ગુંજી ઉઠ્યું. દરિયાલાલ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ. ભુજના સુખપર ગામે બારકોડ રાશન કાર્ડ માટે પૈસા ઉઘરાવતા લોકો ગુસ્સે ભરાયા. એજન્સીના કર્મચારીઓ પરત ફર્યા. ગાંધીધામમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સ કીર્તિ ગોવિંદ પાતળિયાની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.